પાટણ જિલ્લાના હારીજમાં જલારામ સેવા સમિતિ લોકોની વહારે આવી છે। સોમનાથ નગર એકમાં રહેતા દેવી પૂજક સમાજના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને 20 જેટલા લોકોને બાજુની સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા કોઈ જમવાની કે અન્ય વ્યવસ્થા ન કરવામાં આવતા લોકો લાચાર બન્યા હતા। જલારામ સેવા સમિતિના ધ્યાને જતા જ હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લેવામાં આવી હતી। જલારામ સેવા સમિતિ દ્વારા 2 ટાઈમ જમવાનું હાલ પૂરું પાડવામાં આવી રહ્યું છે। હારીજનું વહીવટી તંત્ર આજે પણ આંખ આડા કાન કરીને બેઠેલું જોવા મળી રહ્યું છે। સોમનાથ નગર એકમાં રહીએ છીએ, વાઘરી વિજયભાઈ કાંજીભાઈ, અને અમારા ઘરમાં હાથોરા આમ પાણી ભરાઈ ગયું છે। અમે 3 દિવસથી નિસારમાં રહેવા આવ્યા છીએ, પણ કોઈ જાતનું અમારે અધિકારી કે કોઈ પૂછવા આવ્યું નહીં। અમારે ખાવા પીવાનું જલારામ ટેસ્ટવાળા આલી ગયા હતા, ચા પાણી એવું નહીં આલી ગયા, ખાલી 2 ટાઈમ ખાવાનું આલી ગયા હતા જલારામવાળા, અને અમે 3 દિવસથી હેરાન થઈએ છીએ। કેટલા લોકો અહીંયા હશો? અહીંયા 20 લોકો છે લગભગ, 4 ઘરાના। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।